નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી જોવાની છે ફેરોમેગ્નેટિક પદાર્થ। આપણે આગળના વિડિયો લેક્ચરમાં પેરામેગ્નેટિક, એની પહેલાંના વિડિયો લેક્ચરમાં ડાયામેગ્નેટિક, આવા બે ચુંબકીય દ્રવ્યના પ્રકારોની વાત કરી ગયા। હવે આપણે આજે સૌથી મોસ્ટ આઈએમપી પદાર્થ ભણવાનો છે ફેરોમેગ્નેટિક પદાર્થ। કેવા પદાર્થ? ફેરોમેગ્નેટિક પદાર્થ। ओके આપણે આગળના વિડિયો લેક્ચરમાં ડાયા અને પેરામેગ્નેટિક પદાર્થ વિશેની વાત કરેલી, કેવા પદાર્થ હોય એ પદાર્થના ગુણધર્મની પણ વાત કરેલી। ઓકે, અને એ પદાર્થને બાહ્ય નિયમિત અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા ત્યારે તેનું મેગ્નેટાઇઝેશન થતું હતું અને એ મેગ્નેટાઇઝેશનને લીધે એ આ પદાર્થ જે છે એ ચુંબકત્વ ધારણ કરતું હતું। ખ્યાલ આવ્યો? હવે એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે હવે નવો આજનો વિડિયો લેક્ચર જોવાનો છે અને એમાં જે થિયરી છે એ પદાર્થ છે ફેરોમેગ્નેટિક પદાર્થ। સૌથી મોસ્ટ આઈએમપી થિયરી કહી શકાય તેવી થિયરી છે અને નાના નાના આમાંથી ઘણા બધા એમસીક્યુ અને સવાલ અને આના પછીની જે આપણી જે થિયરી ભણવાની છે એ થિયરીમાં આ પદાર્થ વિશે ખાસ અગત્યની એમાં માહિતી આપેલી છે। ઓકે, એટલે આને પહેલાં આપણે સમજી લેવો પડે કે ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય તે। ઓકે, આપણે આગળના પાઠમાં વાત કરેલી કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની અંદર રહેલા પરમાણુના ઇલેક્ટ્રોન ની કક્ષીય ગતિને કારણે ડાયપોલ મોમેન્ટ હોય। ખ્યાલ આવ્યો? પરંતુ પેરામેગ્નેટિક પદાર્થમાં આપણે શું કીધેલું કે બધા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં હોય। ઓકે, તો અસ્તવ્યસ્ત દિશામાં હોવાને લીધે એ પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રારંભમાં કેટલી હોય? શૂન્ય હોય। ખ્યાલ આવ્યો? હોય તો ખરી પણ બધી અસ્તવ્યસ્ત દિશામાં હોય। અને ડાયામેગ્નેટિક પદાર્થમાં કક્ષીય ઇલેક્ટ્રોનની ગતિને કારણે અને ઇલેક્ટ્રોનની સ્પિન ગતિને કારણે કોઈ પણ જાતની ડાયપોલ મોમેન્ટ હોતી જ નથી। એટલે એમાં એમ પણ ડાયપોલ મોમેન્ટ કુલ કેટલી હોય? શૂન્ય હોય। ખ્યાલ આવ્યો? પણ પેરામેગ્નેટિક પદાર્થમાં હોય ખરી પણ બધાની અસ્તવ્યસ્ત દિશામાં હોવાને કારણે એનાની એટલે કે એ પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ આપણે કેટલી હતી? 0 હતી એવું આપણે બોલતા હતા। ઓકે, અને આ બંને પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા ત્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં મેગ્નેટાઇઝેશન જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં થતું હતું અને ડાયામેગ્નેટિક પદાર્થમાં મેગ્નેટાઇઝેશન જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થતું હતું। એટલા માટે આપણે ત્યાં કીધેલું કે ડાયામેગ્નેટિક પદાર્થ માટે કાઇમેક્સનું મૂલ્ય ઋણ આવે અને પેરામેગ્નેટિક પદાર્થ માટે કાઇમેક્સનું મૂલ્ય ધન આવે। ઓકે, તો હવે આપણે એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને ફેરોમેગ્નેટિક પદાર્થ ભણવાનો છે। ખાસ ધ્યાનથી જોજો। હવે ડાયા અને પેરામેગ્નેટિક પદાર્થ છે ને એ ક્યારેક ક્યારેક પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ હંમેશા ઘન સ્વરૂપે હોય જ છે। કેવા સ્વરૂપે? ઘન સ્વરૂપે। ઓકે, ચાલો તો હવે આપણે ભણવાનું છે આજે ફેરોમેગ્નેટિક પદાર્થ। કયો પદાર્થ? ફેરોમેગ્નેટિક પદાર્થ। ઓકે, ચાલો ફેરોમેગ્નેટિક પદાર્થ છે, માની લો કે આ પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થ છે। ઓકે, તો આ પદાર્થની અંદર રહેલા પરમાણુના અમુક ભાગના જ ઇલેક્ટ્રોન, ખાસ ધ્યાન આપજો, આ પદાર્થની અંદર રહેલા અમુક પરમાણુ જે છે એ પરમાણુના ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે ડાયપોલ મોમેન્ટ હોય, પરંતુ અમુક ભાગમાં ઇલેક્ટ્રોનની એટલે પરમાણુના ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય। ખ્યાલ આવ્યો? આ પદાર્થ જે છે એના અમુક ભાગના ઇલેક્ટ્રોનની એટલે અમુક ભાગના પરમાણુના ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો માની લો કે આમાં કંઈક આવું થાય, ખાસ ધ્યાનથી જોજો। માની લો કે આટલા ભાગમાં રહેલા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ જે છે એ બધી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે। ઓકે, આટલા ભાગના ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે। ચાલો, આટલા ભાગના ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ હું તમને કહી દઉં અલગ દિશામાં હશે। આટલા ભાગની ડાયપોલ મોમેન્ટ અલગ દિશામાં, આટલા ભાગની ડાયપોલ મોમેન્ટ અલગ દિશામાં। ખ્યાલ આવ્યો? તો મતલબમાં આ પદાર્થ પાસે ડાયપોલ મોમેન્ટ તો હશે પણ અમુક પરમાણુમાં જે આપણે વાત કરીએ અમુક ભાગમાં રહેલા પરમાણુની ડાયપોલ મોમેન્ટ જે છે એ કઈ દિશામાં હશે? એક જ દિશામાં હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ચલો માની લો કે આ ભાગની ડાયપોલ મોમેન્ટ, આટલા ભાગની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, તો આટલા ભાગની ડાયપોલ મોમેન્ટ જે છે એ આ દિશામાં લઈ લઈએ।
આટલા ભાગની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં લઈ લઈએ, આટલા ભાગની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં લઈ લઈએ, ઓકે, આટલા ભાગની ડાયપોલ મોમેન્ટ આપણે આ દિશામાં લઈ લઈએ, ઓકે. મતલબમાં શું થાય ખબર છે? અમુક ભાગની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે અમુક વિસ્તારમાં આ પદાર્થના અમુક ભાગમાં ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? એક જ દિશામાં હોય. એ આપણે દોરીએ છીએ, ખાસ ધ્યાનથી જોજો. ઓકે, જેટલા વિસ્તારમાં હોય આપણે કીધેલું તેટલા વિસ્તારમાં પાછી એક જ દિશામાં હોય. ઓકે, જો આ રીતે હશે. બધી કેવી? અસ્તવ્યસ્ત દિશામાં. એક બંધારણ હશે એમાં એક જ દિશામાં હશે, પણ આખા પર પદાર્થનું બંધારણ લઈ લો તો આખા પદાર્થના બંધારણમાં બધી કઈ દિશામાં હશે? અસ્તવ્યસ્ત દિશામાં જ હશે. પણ કોઈ એક બંધારણમાં કેવી દિશામાં હશે? એક જ દિશામાં હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ પદાર્થ છે, આ પદાર્થની અંદર રહેલા પરમાણુમાં અમુક ભાગમાં ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. પછી બીજો ભાગ લઈ લો તો ડાયપોલ મોમેન્ટ બીજી દિશામાં થઈ જાય, પણ એટલા વિસ્તારમાં પાછી હોય એક જ દિશામાં. ત્રીજા ભાગમાં પાછી બીજી દિશામાં થઈ જાય, પણ એટલા વિસ્તારમાં પાછી એટલા વિસ્તારમાં પાછી એક જ દિશામાં ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો. જેટલા વિસ્તારમાં, ખાસ ધ્યાન આપજો, આ પદાર્થના જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય એટલા વિસ્તારને કહેવામાં આવે ડોમેઇન બંધારણ. અહીંયા આગળ કીધેલું તે પ્રમાણે આ પદાર્થનું બંધારણ કંઈક અલગ છે. અમુક ભાગમાં ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં, પછી અમુક ભાગમાં ડાયપોલ મોમેન્ટ જે છે એ અમુક ભાગની પાછી બીજી દિશામાં થઈ જાય, પણ જેટલો ભાગ હોય એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ ધ્યાન આપજો કે પદાર્થના જે ભાગમાં પરમાણુના ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. કઈ દિશામાં હોય? એક જ દિશામાં હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો પરમાણુના એટલા વિસ્તારને અથવા પરમાણુના આટલા બંધારણને શું કહેવામાં આવે? તો કે ડોમેઇન બંધારણ કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા આગળ કહી શકાય કે જે ભાગમાં અથવા જે વિસ્તારમાં પરમાણુના ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય તે વિસ્તારને શું કહેવામાં આવે? ડોમેઇન બંધારણ કહેવાય છે. ખાસ ધ્યાન આપજો. કેવું બંધારણ? ડોમેઇન બંધારણ કહેવાય છે. ઓકે, એટલે આ મુદ્દાને તમારે ખાસ યાદ રાખજો કે ડોમેઇન એટલે શું? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં જે છે એ અમુક ભાગમાં કક્ષીય ઇલેક્ટ્રોનની ગતિને કારણે ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય. પછી બીજો ભાગ લઈ લો તો ડાયપોલ મોમેન્ટ બીજી દિશામાં હોય, પણ એટલા બંધારણમાં એટલે આટલા વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? એક જ દિશામાં હોય. તો આવા બંધારણવાળાને કહેવામાં આવે ડોમેઇન બંધારણ. કેવું બંધારણ? ડોમેઇન બંધારણ. એટલે આને તમારે પહેલાં ખાસ યાદ રાખવાનું છે કે ડોમેઇન બંધારણ એટલે શું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે પદાર્થના અમુક ભાગમાં ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય તો આવા પદાર્થના બંધારણને કહેવામાં આવે ડોમેઇન બંધારણ. કેવું બંધારણ? ડોમેઇન બંધારણ. ઓકે, ચલો આ બધા ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? અસ્તવ્યસ્ત દિશામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ડોમેઇન એટલે આટલો વિસ્તાર જ કહેવાશે, પણ આટલા વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં? એક જ દિશામાં. બીજા ડોમેઇન ડાયપોલ મોમેન્ટ પાછી બીજી દિશામાં. ખ્યાલ આવ્યો? એટલે તમે આ પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ લેશો ને તો કેટલી થશે? 0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ ધ્યાન આપજો, કારણ કે એક ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય એવી બીજા ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ એ દિશામાં હોતી નથી.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે ખાસ યાદ રાખજો, ડોમેઇન એટલે શું? તો કે જેટલા વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય તે. એટલે કીધેલું છે કે જે ભાગમાં ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય તેટલા વિસ્તારને કહેવામાં આવે ડોમેઇન બંધારણ. ઓકે, અહીંયા આગળ ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને, એમાં ડોમેઇન બંધારણ એટલે આટલું બંધારણ કેટલું હોય? તો કે 1 મિલીમીટરના ક્રમનું હોય. 1 મિલીમીટરના ક્રમનું બંધારણ હોય. કોનું? તો કે ડોમેઇનનું બંધારણ. ખ્યાલ આવ્યો? અને એની અંદર 1011 ઘાત પરમાણુ આવેલા હોય. ખાસ ધ્યાનથી લખી જ આપું છું કે તેમાં 1011 ઘાત જેટલા પરમાણુ હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આટલામાં એમાં ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ બધી કઈ દિશામાં હોય? એક જ દિશામાં હોય. પછી આટલા પાછું 1 મિલીમીટરનું પરિમાણ હોય, તો એમાં પાછા 1011 ઘાત પરમાણુ હોય. તે બધા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ પાછી કઈ દિશામાં હોય? આ દિશામાં હોય. ખ્યાલ આવ્યો? એટલે આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. આવા પદાર્થને કહેવામાં આવે ફેરોમેગ્નેટિક પદાર્થ. કેવો પદાર્થ? ફેરોમેગ્નેટિક પદાર્થ. અને આ પદાર્થની શરૂઆતમાં કે જ્યારે આના ઉપર બાહ્ય ક્ષેત્રની હાજરી ન હોય, ખ્યાલ આવ્યો? આના ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરી ન હોય ત્યારે આ પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ કેવી થાય? શૂન્ય. કારણ કે બધી ડાયપોલ મોમેન્ટ ડોમેઇનની બંધારણમાં ડાયપોલ મોમેન્ટ બધી કઈ દિશામાં છે? એક જ દિશામાં. પણ આવા બધા ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ પાછી અસ્તવ્યસ્ત દિશામાં છે. એટલા માટે શરૂઆતમાં આની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી છે? શૂન્ય છે. એટલા માટે લખી શકાય કે આ પદાર્થની બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કુલ ડાયપોલ મોમેન્ટ કેવી હોય? શૂન્ય હોય છે. કેવી હોય? શૂન્ય હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર આના ઉપર ન હોય, એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ કેવી હોય? શૂન્ય હોય. ઓકે, ચાલો હવે આ પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ. ખાસ ધ્યાન આપજો, આ પદાર્થને આપણે ક્યાં મૂકી દઈએ? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં. તો ખાસ ધ્યાન આપજો કે અહીંયા આગળ આપણી પાસે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સમાન છે. પહેલાં આપણે સામાન્ય રીતે કેવું લઈએ છીએ? સમાન જ લઈએ છીએ. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, ચાલો હવે આવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો આપણે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, આવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો આપણે ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકી દઈએ, કયો પદાર્થ? ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે મૂકી દઈએ તો એ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ડોમેઇનમાં રહેલા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હતી, તો આની અંદર રહેલા બધા જ ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય, એટલે હોય અસ્તવ્યસ્ત દિશામાં બધા ડોમેઇનની, પણ જે તે ડોમેઇનમાં એક જ દિશામાં હોય. તો હવે બધા ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં થઈ જશે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. કઈ દિશામાં? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલે આ ડાયપોલ મોમેન્ટ એટલે આ ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે ને, તો એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં લગાડવામાં આવે તો એની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થઈ જાય. આની પણ આ દિશામાં, આની પણ આ દિશામાં, આ તો આ દિશામાં છે જ, આની આ દિશામાં છે તો એ ફરીને આ દિશામાં ગોઠવાઈ જશે. એટલે બધા જ ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં હતી એ ક્યાં ગોઠવાઈ જશે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. એટલા માટે જો આપણે ટૂંકમાં દોરવું હોય તો આવું દોરી શકાય. આ બધા ડોમેઇન બંધારણ હતું. આ ડોમેઇન બંધારણમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ જે છે એ પહેલાં કોઈ એક જ દિશામાં હતી. હવે એ જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થને મૂકવામાં આવે તો એ બધા જ ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ જે છે એ કઈ દિશામાં ગોઠવાઈ જશે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ઓકે, એટલે આ દિશામાં ગોઠવાઈ જશે. એટલે આ ખાસ યાદ રાખજો. ઓકે, એટલે આટલા વિસ્તારમાં જો પદાર્થના આટલા વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? એક જ દિશામાં. એટલે ડોમેઇન બંધારણ કેવું થઈ ગયું? મોટું થઈ ગયું.
પહેલાં ડોમેઇન બંધારણ આટલું હતું, કારણ કે આટલા વિસ્તારની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હતી. હવે જુઓ આટલા વિસ્તાર એટલે આખા પદાર્થની અંદર ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં થઈ ગઈ? એક જ દિશામાં થઈ ગઈ. એટલે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે તો ડોમેઇન બંધારણ કેવું થાય છે? મોટું થાય છે. એટલા માટે અહીંયા આગળ વાક્ય લખું છું, ખાસ ધ્યાન આપજો કે ડાયપોલ મોમેન્ટ બધી કઈ દિશામાં ગોઠવાય? એક જ દિશામાં. એટલા માટે ખાસ યાદ રાખજો કે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડોમેઇન બંધારણ કેવું થઈ જાય? મોટું થઈ જાય. એટલે ખાસ ધ્યાન આપજો કે ડોમેઇન બંધારણ મોટું થાય છે. પહેલાં નાનું હતું, 1 મિલીમીટરના ક્રમનું હતું. હવે બંધારણ શું થાય છે? મોટું થાય. કારણ કે આટલા વિસ્તારની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં આવી ગઈ? એક જ દિશામાં આવી ગઈ ને. તો હવે ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળ બધી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, એટલે નેટ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં થાય? આ દિશામાં થાય. એટલા માટે આપણે કહી શકાય કે આ ચુંબકનો S ધ્રુવ તરીકે વર્તે અને આ ચુંબકનો N ધ્રુવ તરીકે વર્તે. કારણ કે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? તો કે આ તરફ. એટલે S થી N તરફની દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય તો આ S છેડો અને આ N છેડો થાય. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, એટલે ખાસ ધ્યાનથી જોજો. પરિણામી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, નેટ ડાયપોલ મોમેન્ટ. ઓકે, તો કઈ દિશામાં હોય? તો કે S થી N તરફની દિશામાં હોય છે. એટલે કે આ છેડો S તરીકે અને આ છેડો N ધ્રુવ તરીકે વર્તશે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ કે સમાન ચુંબકીય ક્ષેત્ર નહીં, આને આપણે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ. માની લો કે આપણી પાસે અસમાન ચુંબકીય ક્ષેત્ર છે. ધ્યાનથી જોજો. અહીંયા આગળ જે વાક્ય લખું છું ને એ વાક્ય તમારે ધ્યાનથી જોવાનું છે. ઓકે, આ પદાર્થ જે છે ફેરોમેગ્નેટિક પદાર્થ, એનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું છે. એટલે આ ઘટનામાંથી એની આ ઘટના થઈ ગઈ છે. એટલે કહી શકાય કે મેગ્નેટાઇઝેશન થયું છે તેમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આટલા કદમાં રહેલી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં ગોઠવાઈ ગઈ એટલે આ પદાર્થનું શું થઈ ગયું છે? મેગ્નેટાઇઝેશન થઈ ગયું છે. ઓકે, આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં હતું. હવે આપણે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાની છે. ખાસ ધ્યાનથી જોજો. આ અસમાન ચુંબકીય ક્ષેત્ર છે. આવા અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે તો આની અંદર ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ પહેલાં અસ્તવ્યસ્ત દિશામાં હતી. એટલે બધા ડોમેઇનની ડાયપોલ મોમેન્ટ હવે એને બાહ્ય ચુંબકીય પણ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય. ઓકે, એટલે આ છેડો S ધ્રુવ તરીકે વર્તે અને આ છેડો N ધ્રુવ તરીકે વર્તે. ઓકે, હવે આપણને ખબર છે કે N ધ્રુવ પર ક્ષેત્રની દિશામાં બળ લાગે અને S ધ્રુવ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે આ દિશામાં બળ લાગે એને કહેવામાં આવે Fn બળ અને આ દિશામાં જે બળ લાગે એને કહેવામાં આવે Fs બળ. એટલે કે ગજ્યો આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું. એટલા માટે આ જે પદાર્થ હતો એને આ છેડા ઉપર બળ આ દિશામાં, આ છેડા ઉપર બળ આ દિશામાં. પણ તમે ધ્યાનથી જુઓ, Fn ઉપર બળ વધારે અને Fs ઉપર બળ ઓછું, કારણ કે આટલા વિસ્તારમાં ક્ષેત્ર ઓછું છે એટલે S ધ્રુવ પર બળ ઓછું લાગે. N ધ્રુવ પર ક્ષેત્ર રેખાઓ નજીક છે એટલે N ધ્રુવ પર ક્ષેત્ર મહત્તમ લાગે, બળ મહત્તમ લાગશે. ખ્યાલ આવ્યો? આવું આપણે આગળના વિડીયો લેક્ચરમાં પેરામેગ્નેટિક પદાર્થ માટેની વાત કરેલી ત્યારે આપણે આવું ભણતા હતા. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ પેરા નથી, ફેરો છે. પેરામાં અને ફેરોમાં ફરક શું? પેરામાં બધા જ ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં હોય. આમાં અમુક વિસ્તારના ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. ફરક એટલો જ છે. ઓકે, આમાં અમુક વિસ્તારના ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય અને પેરામેગ્નેટિક પદાર્થમાં બધા જ ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. આ કોન્સેપ્ટ ક્લિયર રાખજો. તો સેમ કોન્સેપ્ટ પાછો એ જ થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ બળ વધારે, અહીંયા આગળ બળ ઓછું, એટલે નેટ બળ જે છે F ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય વધારે બળમાંથી ઓછું બળ બાદ કરી દેવાનું. એટલે પરિણામી બળ ક્યાં લાગે? જમણી તરફ.
જમણી તરફ એટલે કયા ક્ષેત્ર તરફ, પ્રબળ કે નબળા? તો કે પ્રબળ. એટલા માટે કહી શકાય કે જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે તો પદાર્થ જે છે એ ક્યાં ગતિ કરશે? તો કે નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ. એટલે એના ઉપર નેટ બળ ક્યાં લાગશે? તો કે નબળા, અથવા એને કહી શકાય કે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ. ઓકે, નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ બળ લાગશે. ફેરોમેગ્નેટિક પદાર્થ અને આગળની થિયરી પેરામેગ્નેટિક પદાર્થ, એ બંને પદાર્થને જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે આ કોન્સેપ્ટ વાપરવાનો, નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ. કારણ કે આવા પદાર્થમાં ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર એક જ દિશામાં ગોઠવાય છે. ડાયામેગ્નેટિક પદાર્થમાં આ બંને વિરુદ્ધ દિશામાં હોય. મેગ્નેટાઇઝેશન જે છે એ આની વિરુદ્ધ દિશામાં થાય, બાહ્ય ક્ષેત્રની. એટલા માટે પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ બળ લાગતું હતું. ખ્યાલ આવ્યો? એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં બધી માહિતી આપેલી છે. ખ્યાલ આવ્યો? આ સૌથી આઈએમપી થિયરી છે, એટલે આના ઉપર ભાર આપજો બરાબર. ચાલો, તો આ આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ફેરોમેગ્નેટિક પદાર્થને જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ શું કરશે? એ ગતિ કરશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ ફેરોમેગ્નેટિક પદાર્થ વિશેની વાત હતી. ઓકે, ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને એ બે પ્રકારના પદાર્થો છે. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થના બે પ્રકાર પડે છે, ખાસ ધ્યાનથી જોજો. ફેરોમેગ્નેટિક પદાર્થના બે પ્રકાર પડે છે. એક હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કે જેને કહેવામાં આવે સખત. હાર્ડ એટલે સખત, સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. ઓકે, અને બીજો કહેવામાં આવે છે સોફ્ટ, એટલે એને કહેવામાં આવે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. ઓકે, એક આવશે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ અને એક આવશે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. સખત અને નરમમાં ફરક શું? ખાસ ધ્યાન આપજો. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ એટલે ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન થઈ જાય. ઓકે, અને હવે જો આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને હટાવી લઈએ તો આ જે પદાર્થ છે એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન જે દિશામાં ક્ષેત્ર હતું એની એ જ દિશામાં રહે. મતલબમાં એ પદાર્થ મેગ્નેટાઇઝેશન જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા ત્યારે એકવાર થઈ ગયું. ઓકે, એટલે એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું એટલે એ પદાર્થે ચુંબકત્વનો ગુણધર્મ ધારણ કરી લીધો. અને જ્યારે ક્ષેત્રને હટાવી લેવામાં આવે ત્યારે એ લાંબા સમય સુધી મેગ્નેટાઇઝેશનનો ગુણધર્મ જાળવી રાખતો હોય. તો એવા પદાર્થને કહેવામાં આવે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. તમારી પાસે ગજિયો ચુંબક હોય અને ગજિયા ચુંબક, ખાસ યાદ રાખજો, ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આજુબાજુના વિસ્તારમાં લાંબા સમય સુધી રહેતું હોય. 1-2 દિવસ રહે એવું નહીં, બહુ જ દિવસો સુધી રહે. તો એનો મતલબ એવો કે એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન જે છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરી ન હોય ત્યારે પણ એ પદાર્થની અંદર મેગ્નેટાઇઝેશન તો હોય જ. ખ્યાલ આવ્યો? એટલે લાંબા સમય સુધી પદાર્થનું મેગ્નેટાઇઝેશન જળવાઈ રહે તો એવા પદાર્થને કહેવાય સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. ખ્યાલ આવ્યો? અને એવા પદાર્થો કે જ્યારે ક્ષેત્ર હાજર હોય ને ત્યારે જ એનું મેગ્નેટાઇઝેશન રહે. જો તમે ક્ષેત્ર દૂર કરી લો એટલે થોડાક જ સમયમાં મેગ્નેટાઇઝેશન એનું શૂન્ય થઈ જાય. એટલા માટે ફરીવાર ફેરોમેગ્નેટિક પદાર્થ તમારી પાસે આવો હોય, ખ્યાલ આવ્યો? એની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત, એટલે કોઈ એક જ દિશામાં એક જ દિશા હોય, કોઈ એક ભાગમાં એક જ દિશામાં હોય. ઓકે, પરંતુ બીજા ડોમેઇનમાં બીજી દિશામાં હોય. હવે તમે એવા પદાર્થને અહીંયા મૂકો એટલે ક્ષેત્ર જ્યારે હાજર હોય તેટલા જ સમયગાળામાં ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય. હવે ક્ષેત્ર હટાવી લો એટલે થોડાક સમય બાદ તરત જ એ પાછું આવો આકાર ધારણ કરી લેશે, એટલે આવું બંધારણ ધારણ કરી લેશે.
એટલે ટૂંકા સમય માટે જ એનું મેગ્નેટાઇઝેશન થતું હોય તો એવા પદાર્થને કહેવામાં આવે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. ઓકે, એટલે ટૂંકમાં આપણે લખવું હોય તો સખત ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું? તો કે લાંબા સમય સુધી પદાર્થનું મેગ્નેટાઇઝેશન જળવાઈ રહે. એટલા માટે અહીંયા આગળ લખી દો કે લાંબા સમય સુધી મેગ્નેટાઇઝેશન જળવાઈ રહે. ઓકે, તેવા પદાર્થને કહેવાય સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. અને અહીંયા આગળ ટૂંકા સમય સુધી જ મેગ્નેટાઇઝેશન જળવાઈ રહે. ઓકે, સખત ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી શું બનાવવામાં આવે? તો કે કાયમી ચુંબકો. જે આપણે ગજ્ય ચુંબકની વાત કરીએ તો આવા પદાર્થમાંથી, એટલે સખત ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી કાયમી ચુંબક બનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કાયમી ચુંબક બનાવાય. અને અહીંયા આગળ સખત ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી, નરમ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી, નરમ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી શું? તો કે ખાસ યાદ રાખજો, જે આપણે ઇલેક્ટ્રિક બેલ વાપરીએ છીએ, ખ્યાલ આવ્યો? ઇલેક્ટ્રિક બેલમાં 10મા ધોરણમાં તમારે આવી ગયું હતું કે જ્યાં સુધી કરંટ પસાર થાય ત્યાં સુધી જ આજુબાજુના ક્ષેત્રમાં, આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને એને લીધે જે બેલ, ઇલેક્ટ્રિક બેલ હોય એની જે ઘંટડી હોય, આપણે વાત કરીએ તે પ્રમાણે હથોડી, કે લોખંડની, એની સાથે આકર્ષાય છે. એટલે કે જ્યાં સુધી કરંટ પસાર થાય ને ત્યાં સુધી જ એની પાસે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય. એટલા માટે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી શું બનાવવામાં આવે? તો કે ઇલેક્ટ્રિક બેલ બનાવાય છે. ખ્યાલ આવ્યો? ઇલેક્ટ્રિક બેલ બનાવવામાં કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે? નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. અને સખત ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી કાયમી ચુંબક બનાવવામાં આવે છે. એટલે આ ખાસ યાદ રાખવાના છે. ફેરોમેગ્નેટિક પદાર્થના બે પ્રકાર છે, સખત ફેરોમેગ્નેટિક પદાર્થ અને નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. સખતમાંથી શું બનાવવામાં આવે? નરમમાંથી શું બનાવવામાં આવે? સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? આના વિશેનો સંપૂર્ણ ખ્યાલ તમને હોવો જોઈએ. આટલો આઈડિયા આવી ગયો આ વસ્તુમાં? ઓકે, તો આ હમણાં જે આપણે સખત ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરેલી ને એના વિશે થોડી વધારે માહિતી અહીંયા છે. સખત ફેરોમેગ્નેટિક પદાર્થ, સખત ફેરોમેગ્નેટિક પદાર્થ, ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં લાંબા સમય સુધી પોતાનું મેગ્નેટાઇઝેશનનો ગુણધર્મ જાળવી રાખતો હોય. ઓકે, એટલે લાંબા સમય સુધી મેગ્નેટાઇઝેશન જળવાઈ રહેતું હોય તો એને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. અને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને એ મિશ્ર ધાતુઓનો બનેલો છે. કઈ કઈ મિશ્ર ધાતુ? તો કે એલ નિકો. ખાસ ધ્યાન આપજો, એલ નિકો મિશ્ર ધાતુ. એટલે એમાં કોણ કોણ હોય? તો કે ખાસ ધ્યાન આપજો, લોખંડ, એલ્યુમિનિયમ, ઓકે, અહીંયા આગળ એ એટલે એલ્યુમિનિયમ, લી એટલે લોખંડ, ની એટલે નિકલ અને કો એટલે કોબાલ્ટ. આ મિશ્ર ધાતુઓનો બનેલો હોય છે. કયો પદાર્થ? સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. ખ્યાલ એવો આ વસ્તુમાં? ઓકે, સખત ફેરોમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી, ખાસ યાદ રાખજો, સખત ફેરોમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી, જેને આપણે મ્યુ આર વડે દર્શાવતા હતા,
એની પરમિએબિલિટી 1000 કરતાં કેવી હોય? વધારે હોય છે. એટલે આ મુદ્દાને તમારે ખાસ યાદ રાખવાનો છે. 1 માર્ક્સના MCQ 3 પૂછાઈ શકે કે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ એલ્નિકો મિશ્ર ધાતુની બનેલી છે. એટલે કોણ કોણ? લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ. અને એ સખત ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની સાપેક્ષ પરમિએબિલિટી 1000 કરતાં કેવી છે? વધારે છે. ખ્યાલ આવ્યો? અને હમણાં કીધેલું તે પ્રમાણે આ પદાર્થનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકાય? તો ખાસ યાદ રાખવાનો છે કે કાયમી ચુંબક બનાવવા માટે. ક્યાં? કાયમી ચુંબક બનાવવા માટે. ઓકે, કે લાંબા સમય સુધી એનું મેગ્નેટાઇઝેશન જળવાઈ રહે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરી ન હોય ત્યારે પણ. ઓકે, ચાલો હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરેલી કે પેરામેગ્નેટિક પદાર્થ તાપમાન પર પણ આધાર રાખે છે. તો અહીંયા આગળ ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને એ તાપમાન પર પણ આધાર રાખે છે. એટલે ખાસ યાદ રાખજો કે ફેરોમેગ્નેટિક પદાર્થ તાપમાન પર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ ફેરોમેગ્નેટિક પદાર્થનું કોઈ તાપમાન નક્કી કરેલું હોય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ફેરોમેગ્નેટિક પદાર્થ તાપમાન ઉપર આધાર રાખે છે. માની લો કે આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરેલી કે પેરામેગ્નેટિક પદાર્થ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તાપમાન વધે તો મેગ્નેટાઇઝેશન ઘટે. ઓકે, તો અહીંયા આગળ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ તાપમાન પર આધાર રાખે છે. જો માની લો કે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારી દઈએ, માની લો કે ફેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારીએ. ઓકે, ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન અમુક હદ કરતાં વધારી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ત્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે આ કે જેની અમુક વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હતી એનો ગુણધર્મ ગુમાવી બેસે. મતલબમાં ફેરોમેગ્નેટિક પદાર્થનું જો અમુક હદ કરતાં તાપમાન વધારી દઈએ તો એ જે ડોમેઇન બંધારણ છે એ ડોમેઇન બંધારણ શું થાય? તો કે તૂટી જાય. ડોમેઇન બંધારણ એટલે અમુક વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. હવે એ ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારી દો તો આટલા વિસ્તારની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં રહેતી નથી. આટલા વિસ્તારની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત, આની પણ અસ્તવ્યસ્ત, આની પણ, એટલે બધા જ ઇલેક્ટ્રોનના પરિભ્રમણને લીધે કક્ષીય ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં થઈ જાય. ઓકે, એટલે અમુક હદ કરતાં તાપમાન વધારી દઈએ ને તો અહીંયા આગળ જે પદાર્થ છે ને કે જેને અમુક વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હતી તો એના એ જ વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ પાછી કઈ દિશામાં થઈ જાય? અસ્તવ્યસ્ત દિશામાં થઈ જાય. એટલે આખા પદાર્થની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં થઈ જાય? અસ્તવ્યસ્ત દિશામાં થઈ જાય. હોય ખરી પણ કઈ દિશામાં? અસ્તવ્યસ્ત દિશામાં. ઓકે, એટલે આ તો કોના જેવું કાર્ય કરે એવું કહેવાય? તો કે પેરામેગ્નેટિક પદાર્થ જેવું. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન અમુક હદ કરતાં વધારી દઈએ તો એ પદાર્થ જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ શેમાં રૂપાંતર થાય? તો કે પેરામેગ્નેટિક પદાર્થમાં. ઓકે, અમુક તાપમાન વધારીએ ત્યારે ને. ઓકે, શરૂઆતમાં ફેરો જ હોય. ખ્યાલ આવ્યો? પરંતુ એનું તાપમાન અમુક હદ કરતાં વધારી દઈએ તો ફેરો શેમાં રૂપાંતર થાય? પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થાય. તો જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થાય તે તાપમાનને કહેવામાં આવે ક્યુરી તાપમાન. એટલે ખાસ યાદ રાખવાનું છે કે જે તાપમાને વ્યાખ્યા લખું છું તે જે તાપમાને આપણે આગળના પાઠમાં પેરામેગ્નેટિક પદાર્થમાં આપણે શું વાત કરેલી કે ટીસીને આપણે કીધેલું ક્રિટિકલ તાપમાન. ઓકે, પરંતુ અહીંયા આગળ આપણે વાત કરવાની છે ક્યુરી તાપમાનની. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે બરાબર ધ્યાન આપજો કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થાય. ખાસ યાદ રાખજો કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં
રૂપાંતર થાય તે તાપમાનને, કારણ કે આપણે કીધેલું કે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારીએ તો બધી ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં થઈ જાય, માટે ફેરો પેરામાં રૂપાંતર થાય. તો જે તાપમાને રૂપાંતર થાય ને એને કહેવામાં આવે ક્યુરી તાપમાન. તો પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થાય તે તાપમાનને શું કહેવામાં આવે? તો કે ક્યુરી તાપમાન. કયું તાપમાન? ક્યુરી તાપમાન, કે જેની સંજ્ઞા છે ટીસી કહેવાય. એટલે ક્યુરી તાપમાન કોને કહેવાય? તો કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં રૂપાંતર થાય, ફેરોમાંથી પેરામાં રૂપાંતર થાય તેવા પદાર્થને તે તાપમાનને કહેવામાં આવે ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર, અને એમાં સૌથી મોસ્ટ આઈએમપી બધી જ વસ્તુઓની આપણે વાત કરેલી છે. ખ્યાલ આવ્યો? એટલે આખો વિડીયો લેક્ચર સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર કહેવાય. અને ફેરોમેગ્નેટિક પદાર્થ સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે. આગળની થિયરી આપણે ભણવાની છે, એના માટે ખાસ અગત્યની થિયરી છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય તેના વિશેની માહિતી આપણે બધી જ અહીંયા આગળ આપેલી છે. એટલે ખાસ આખી થિયરીમાં તમારે વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને થિયરીને જોવાની છે. ખ્યાલ આવ્યો આ